તમારે પેલી વસ્તુ અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે. કોની અન્ડરસ્ટેન્ડિંગ કરવાની છે? દ્રશ્ય અને દ્રષ્ટા. તમે કોઈ દી અન્ડરસ્ટેન્ડિંગ કરી કે માની લીધેલી? તમે શું કર્યું? અન્ડરસ્ટેન્ડિંગ કરી, ઇન્ક્વાયરી કરી? અને આ ઇન્ક્વાયરી માટે તમારી અગર અસાધારણ ઉર્જા જોઈએ, અસાધારણ પ્યાસ જોઈએ. તમે એમ કહો કે સામાન્ય તમારી પ્યાસ, સામાન્ય વસ્તુ એ આને કઈ ખોલી નહીં હતી. એટલે તમારી અગર એવી પ્યાસ છે અન્ડરસ્ટેન્ડિંગ કરવાની, પેલા મારે સાધના કઈ નથી કરવી, સાધનાની કોઈ જરૂર જ નથી. પેલા મારે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. તો અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે કરું? અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે કરું? મારે મારી આંખથી જ જોવું છે, મારી સ્વયંની આંખથી જ મારે જોવું છે. તો મારે શું કરવું છે? એટલે તમારી આગળ જે ખૂટે છે એ પ્યાસ ખૂટે છે. તમે અટકો શું કામ એને? માનો કે અટકી ગયા, માનો કે તમે આપણે એમ કહીએ કે આ પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ભૂત અને ભવિષ્ય નથી, આ બે વસ્તુને આપણે ભેદ બતાવ્યો. તો તમે પ્રેક્ટિકલ કરીને જોવા કેમ નથી માંગતા? તમે પ્રમાદ કેમ કરો છો? તમે જોતા કેમ નથી? હવે તમે આ વસ્તુ કોઈ કરાવી નહીં શકે. કોઈ બોલીને કંઈ કરાવી અગવન નથી. તમને ફક્ત એક નકશો આપવામાં આવે. હવે આ નકશા પ્રમાણે તમે હાલો નહીં તો બીજા કોણ કરશે કંઈ? હવે આપણે એમ કહી છીએ કે પ્રેઝન્ટ મોમેન્ટ તમે જુઓ અને ભૂત ભવિષ્યનું તાદાત્મ્ય, બે વચ્ચેની અવસ્થાને તમે જુદા જુઓ. તમે જુઓ કે આ બે વસ્તુ વચ્ચે શું ફર્ક છે. એ ફર્ક આપણને લાગે છે? આપણને કોઈ દી એવો પ્રશ્ન થયો કે દ્રષ્ટાનું અસ્તિત્વ છે કે નહીં? આપણને કોઈ દી પ્રશ્ન થયો કે પ્રેઝન્ટ મોમેન્ટ બોલે છે તો એ પ્રેઝન્ટ મોમેન્ટ શું છે? પ્યાસ છે એવી આપણી આગળ કે પ્રેઝન્ટ મોમેન્ટ પોતે શું છે એની ઇન્ક્વાયરી કરી હોય છે? હવે આ કઈ બુદ્ધિ નથી, આ તમારું હાર્ટ છે, આ તમારો પ્રાણ પ્રશ્ન છે. અહીંયા કોઈ બુદ્ધિનો પ્રવેશ જ નથી. તમારી આગળ તીવ્ર રીતે પ્યાસ છે કે આ પ્રેઝન્ટ મોમેન્ટ કેટલા સમયથી બોલે છે. શું પ્રેઝન્ટ મોમેન્ટ સામે જોવામાં આપણને જાય છે? શું પ્રેઝન્ટ મોમેન્ટ પોતે શું છે એ જોવામાં મારું શું જાય છે? એની તપાસ કરવામાં મારું શું જાય છે? મારે જોઈ છે ભગવાન, અને એ ભગવાન અગર જવા નથી માંગતો, આ પ્રેઝન્ટ મોમેન્ટ થ્રુ ભગવાન, આ જ ભગવાન, પ્રેઝન્ટ મોમેન્ટ જ ભગવાન. તો આ પ્રેઝન્ટ મોમેન્ટ પોતે શું છે? હવે આ પ્યાસ નહીં હોય, તમે એમ કહેશો કે હવે તમે જે પ્રયાસ કરશો એના દ્વારા કઈ મળવાનું નથી. તમને એવું થયું છે? પ્રેઝન્ટ મોમેન્ટ બોલે છે એ શું છે? તમે ટ્રાય તો કરો એક વખત. પ્રેઝન્ટ મોમેન્ટને તમારા લેવલથી તમે તપાસો. એમ નથી કહેતો કે તમે હાયર લેવલથી, તમારા લેવલથી તપાસો. તો તમે એટલે માનો કે તમે આમ જમ્પ નથી મારી શકતા તો બેક જાઓ, આમ પાછળ જાઓ. તમે જોયું કોઈ વસ્તુને દેખાણી, તમને વિચાર દેખાણો, ભાવ દેખાણો, તો તમને દેખાય છે દેખાણ. તો હવે જોયું કેવી રીતે? વિચાર છે એ કોના દ્વારા જોવાના? હવે એ તો તમારે જોવું જ પડે ને. એક વિચાર આવ્યો, એક ભાવ આવ્યો, એ જે વિચાર આવ્યો હોય તમે જોયો અને તમારી અંદર કંઈક એના પડઘા પડ્યા કે આ બરાબર છે, બરાબર નથી. આ બરાબર છે, બરાબર નથી, શું તમે આને ઊંડા તો જઈ શકો કે ન જઈ શકો? તો ક્યાં પ્રોબ્લેમ ક્યાં છે? હવે ક્યાં પ્રોબ્લેમ ક્યાં છે? તમારી આગળ પ્યાસ નથી, એમાં પ્રોબ્લેમ. એટલે પ્યાસ નથી એટલે તો તમે તમે હંમેશા કહેશો કે અમારી બુદ્ધિ આ વચ્ચે આવી ગઈ ને આમ થઈ ગયું તેમ થઈ ગયું. મારે જોઈ છે, મારે આ પ્રેઝન્ટ મોમેન્ટને પ્રગટ કરવી જ છે. કોણ મને રોકી આગળ? આ ક્ષણને મારે સમજવી જ છે. કોણ રોકી શકે? કોણ રોકી? તમારે જાવ એટલે પ્રોબ્લેમ એવો છે કે મારે એ વસ્તુની તપાસ નથી કરવી, ખાલી દેખાવ કરો છે. આખી આ સાધક જે છે ને એ પોતાની જાતને છેતરે છે. એને જવું જ નથી. સાચું કહું છું તમને. એટલે જવું નથી એટલે એની આગળ એવી તીવ્ર પ્યાસ નથી. એટલે પછી એમ કહે છે કે અમે કેવી રીતે જાય? પણ એમ કે તમારે જવું હોય તો, એટલે જવું હોય તો એવી વસ્તુ છે કે તમે ખરેખર તપાસ કરો કે આ વારે વારે દ્રષ્ટા બોલે છે, દ્રશ્ય બોલે છે, તો ખરેખર આ દ્રષ્ટાનું અસ્તિત્વ છે કે નથી? જોનારનું કોઈ અસ્તિત્વ છે કે નથી? આપણે ઇન્ક્વાયરી તો કરી જોઈએ.
તમારે બે વસ્તુને જાણવી પડશે, દ્રષ્ટાને જાણવો પડશે, દ્રશ્યને જાણવું પડશે. હવે આ તમે બે ને જાણો નહીં ત્યાં લગીને કઈ કામ હાલવાનું નથી. અને નો ખબર પડે તો એની કોઈ વાંધો નથી, પણ નથી ખબર પડતી એનો વિષાદ છે. હવે મને ખબર પડતી નથી તો એનો વિષાદ છે કે મને ખબર પડતી નથી, મને ખબર પડતી નથી, મને ખબર પડતી નથી. અંદર આમ 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 ચેન ન પડે એવી સ્થિતિ છે. હવે એવી સ્થિતિ નથી તો પછી હવે એનો ઉપાય કેવી રીતે થાય? તમારે એની જરૂરિયાત નથી તો આ તત્વ એવું છે કે તમારી જરૂરિયાત વગર પ્રગટ થઈ જાય એમ. આ તત્વ તો બહુ સેન્સિટિવ છે. તમે એના પ્રત્યે ભાવ કરો તો જ પ્રગટ થાય, નકર પ્રગટ થાય. એટલે એવું લાગે છે કે આધ્યાત્મ છે એની અંદર કઈક આપણી અંદર શોધ છે એ બીજી છે, અંદર કઈક રુચિ રસ કોઈ એક બીજી જગ્યાએ છે. અને આપણે એમ કહી છીએ કે મારે આત્મા જોઈશે, પરમાત્મા જોઈશે, વર્તમાન ક્ષણ જોઈશે, અવેરનેસ જોઈશે. પણ ક્યાંક આપણું ચિત્ત ચોટેલું છે કોઈ જગ્યાએ, બીજી જગ્યાએ રસ છે. આવી ઈ રસને આપણે શોધી નથી શકતા. ઈ રસ ન્યા છે એટલે અહીંયા શોધ કરવા દેતો નથી.